तो हर हर महादेव मित्रों बधाનું बहुत स्वागत है આજના એક નવા વિડીયોમાં। तो आज આપણે બનાવવાના છીએ પટ્ટીના ભજીયા। तो પટ્ટીના ભજીયા બનાવવા માટે અહીંયા લાલ મરચાં લીધા છે અને એને આવી રીતના કાપી નાખ્યા છે અને હવે ચણાનો લોટ લીધો છે। તો આપણે હવે ભજીયા બનાવીએ। તો આ પટ્ટીના ભજીયા બનાવવા માટે અહીંયા થોડો ચણાનો લોટ લીધો છે। અહીંયા ચોખાનો લોટ નાખી દીધો છે। તો હવે આપણે એમાં મીઠું નાખી દઈએ અને એને થોડાક સોફ્ટ બનાવવા માટે ખારો નાખી દઈએ અને આપણે હવે અડધું લીંબુ નાખી દઈએ। તો આપણે પાણી નાખીને આનું બેટર બનાવી દઈએ। तो आपने जे लाल मरचा આવી રીતના કાપ્યા હતા। જો તમારા મરચા વધારે તીખા હોય તો તમારે આને 5 થી 10 મિનિટ પહેલા આમાં આપણે તમારે લીંબુ નીતારીને રાખવાનું છે જેથી આની તીખાશ જે હોય એ ઓછી થઈ જાય। તો હવે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। આ પટ્ટી હતી આપણે આ બેટરમાં નાખીને આપણે હવે આપણે આને આવી રીતના તળી નાખીએ। હવે આને આપણે 4 થી 5 મિનિટ સુધી બરાબર તળાવા દઈએ। तो बस 4 થી 5 મિનિટ સુધી રાખીને હવે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે। તો આપણે એને એક વાસણમાં કાઢી લઈએ। તો બસ હવે આવી જ રીતના આપણે આ બધી પટ્ટીને આવી રીતના ફ્રાય કરી લઈએ। તો બસ હવે તમે જોઈ શકો છો કે આપણા લાલ મરચાના પટ્ટીવાળા ભજીયા તૈયાર થઈ ગયા છે। तो एकदम क्रिस्पी पण छे। तो बस તમે આવી જ રીતના ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો।